નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 સંસ્કૃત એનું ચેપ્ટર પહેલું વંદના. ગયા લેક્ચરની અંદર આપણે આના બે શ્લોક જોયા હતા. હવે જે બીજા બે શ્લોક બાકી છે તે આપણે આ લેક્ચરની અંદર જોઈશું. ત્રીજો શ્લોક છે આસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે. આસીના ભવ માનસ હંસે. આસીના એટલે કે બિરાજમાન. માનસ હંસે, માનસ એટલે મન અને હંસ, હંસ એ એક ઉદાહરણ તરીકે વપરાયેલો પ્રત્યય છે. માનસ હંસ એટલે કે મન રૂપી હંસ ઉપર. માતા સરસ્વતી ક્યાં બિરાજે છે? તો કે હંસ ઉપર. એટલે અહીંયા માતા સરસ્વતીને શું પ્રાર્થના કરી છે કે તમે પણ અમારા મન રૂપી હંસ ઉપર, કે જેવી રીતે તમે તમારા વાહન હંસ ઉપર બિરાજો છો એવી રીતે તમે અમારા આ મન રૂપી હંસ ઉપર બિરાજમાન. કુંદ તુહિન શશી ધવલ. હવે આ શ્લોકની અંદર આપણે બંને ચરણમાં બીજા ચરણનું અનુવાદ પહેલા લેવાનું છે. કુંદ તુહિન શશી ધવલે. કુંદ, કુંદ છે એક પુષ્પ છે. કુંદ પુષ્પ એને કહેવાય કુંદ પુષ્પ અથવા તો મોગરાનું ફૂલ. કુંદ છે એને બીજું કહેવાય મોગરાનું ફૂલ અથવા તો કુંદ પુષ્પ. તુહિન, તુહિન એટલે કે હિમ અથવા તો બરફ. તુહિન એટલે હિમ અથવા બરફ. શશી, શશી એટલે શું થાય તો કે ચંદ્ર. શશી એટલે ચંદ્ર. અને ધવલ, ધવલ એટલે શું તો કે શ્વેત અથવા તો સફેદ. શ્વેત અથવા સફેદ. હવે આખા ચરણનું અનુવાદ શું થાય? કુંદ, કુંદ એટલે કુંદ પુષ્પ. તુહિન, તુહિન એટલે હિમ અથવા બરફ. શશી, શશી એટલે ચંદ્રમા. તો કે કુંદ પુષ્પ, હિમ અને ચંદ્રમા જેવી ધવલ. ધવલ એટલે શ્વેત. માતા સરસ્વતીનો વર્ણ પણ કેવો છે તો કે શ્વેત, સફેદ છે. એટલે અહીંયા એના માટે ધવલ શબ્દ વપરાય છે. ધવલનો અર્થ આપણે લેવાનો શ્વેત વર્ણી. તો કે કુંદ પુષ્પ, હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણી હે દેવી. પછી પહેલો ચરણ આસીના ભવ માનસ હંસે. માનસ હંસે એટલે કે મન રૂપી હંસ ઉપર. કુંદ પુષ્પ, હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણી હે દેવી, તું અમારા મન રૂપી હંસ ઉપર આસીના ભવ એટલે કે બિરાજમાન થા. આસીના ભવ એટલે શું થાય તો કે બિરાજમાન થા. ફરી એકવાર જોઈએ. કુંદ પુષ્પ, હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણી હે દેવી, તું અમારા મન રૂપી હંસ ઉપર બિરાજમાન થા. હવે એના પછીનું ચરણ હર જડતામ પુરુ બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે. આમાં પણ બીજા ચરણનો અનુવાદ આપણે પહેલા લેવાનો. સિત એટલે શું તો કે સિત એટલે સફેદ. સફેદ. પંકજ, પંકજ એટલે કમળ. તનુ એટલે શરીર અને વિમલ એટલે નિર્મળ. માતા સરસ્વતીનું શરીર એટલે કે એનું તન કેવું છે તો કે નિર્મળ છે. એટલે અહીંયા શું કીધું છે? સિત પંકજ એટલે કે સફેદ કમળ જેવા. વિમલ એટલે નિર્મળ. તનુ એટલે શરીર, નિર્મળ શરીરવાળા. સફેદ પંકજ જેવા, નિર્મળ શરીરવાળી હે દેવી. પછી ઉપરનું ચરણ હર જડતામ પુરુ બોધિ વિકાસમ. હર એટલે કે હરી લે અથવા તો દૂર કર અથવા તો નાશ કર. જડતામ, જડતા એટલે શું થાય? અજ્ઞાનતા. જડતા એટલે અજ્ઞાનતા. કે સફેદ કમળ જેવા, નિર્મળ શરીરવાળી હે દેવી,
જડતા એટલે કે અજ્ઞાનતાને, હર એટલે હરી લે અથવા તો દૂર કર. પુરુ બોધિ વિકાસમ અને અમારી બોધિ એટલે બુદ્ધિનો, વિકાસમ પુરુ એટલે વિકાસ કર. કે તું અમારી અજ્ઞાનતાને હરી લે અને અમારી બુદ્ધિનો વિકાસ કર. ફરીવાર જોઈએ. સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, તું અમારી અજ્ઞાનતાને દૂર કર અથવા હરી લે અને અમારી બુદ્ધિનો વિકાસ કર. ફરીવાર આખા શ્લોકનો અનુવાદ. કુંદ પુષ્પ, હિમ, ચંદ્ર અને ચંદ્રમા જેવી શ્વેતવર્ણી હે દેવી, તું અમારા મનરૂપી હંસ ઉપર વિરાજમાન થા. સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, તું અમારી અજ્ઞાનતાને દૂર કર અથવા હરી લે અને અમારી બુદ્ધિનો વિકાસ કર. ફરી એકવાર જોઈએ. કુંદ પુષ્પ, હિમ અને ચંદ્રમા જેવી શ્વેતવર્ણી હે દેવી, તું અમારા મનરૂપી હંસ ઉપર વિરાજમાન થા. સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, તું અમારી અજ્ઞાનતાને દૂર કર અને અમારી બુદ્ધિનો વિકાસ કર. એટલે અહીંયા માતા સરસ્વતીને કુંદ પુષ્પ એટલે કે એને મોગરાના ફૂલ સાથે સરખાવી છે, એને બરફ સાથે સરખાવી છે, એને ચંદ્રમા સાથે સરખાવી છે. એટલે કે માતાનો વર્ણ સફેદ છે, શ્વેત છે, એના વસ્ત્રો પણ શ્વેત છે, એટલે એને શ્વેત વસ્તુઓ સાથે સરખાવી છે. અને માતા સરસ્વતીને પ્રાર્થના કરી છે કે તું અમારા જે મનરૂપી હંસ ઉપર વિરાજમાન થાય. એટલે કે અમે તમારી પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરીએ છીએ, એટલે તમે અમને સારી એવી વિદ્યા પ્રાપ્ત કરાવો, અમારી બુદ્ધિ ક્ષમતામાં વધારો કરો. એટલે કીધું છે કે તમે અમારા મનરૂપી હંસ ઉપર વિરાજમાન થાઓ. પછી સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી કે માતાના શરીરને, તનને સફેદ કમળ સાથે સરખાવવામાં આવ્યું છે. કે સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, તું અમારી અજ્ઞાનતાને દૂર કર. એટલે કે જે અમારામાં અણસમજ છે, જે અમારામાં અજ્ઞાન છે, એ અજ્ઞાનને તમે દૂર કરો અને અમારી બુદ્ધિનો વિકાસ કરો. તો અહીંયા આપણો ત્રીજો શ્લોક પૂર્ણ થાય છે. હવે એનો અનુવાદ જોઈ લઈએ અને પછી એના પ્રશ્નો જોઈએ. બીજું ચરણ. કુંદ પુષ્પ, હિમ અને ચંદ્રમા જેવી ધવલે એટલે કે શ્વેતવર્ણી હે દેવી, તું અમારા મનરૂપી હંસ ઉપર વિરાજમાન થા. હસીના ભવ એટલે કે વિરાજમાન થા. બે ચરણ પૂરા થયા. હવે આમાં પણ આપણે ચોથું ચરણ પહેલા લેવાનું. સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, તું અમારી અજ્ઞાનતાને દૂર કર અને અમારી બુદ્ધિનો વિકાસ. અહીંયા આપણો ત્રીજો શ્લોક પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ એની પ્રશ્નોત્તરી કે આ જે ત્રીજો શ્લોક છે એની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે.
પહેલો સવાલ કે કવિ સરસ્વતી દેવીને ક્યાં બિરાજવા પ્રાર્થે છે કે કવિ છે માતા સરસ્વતીને ક્યાં બિરાજવા પ્રાર્થે છે? તો અહીંયા પહેલા ચરણમાં આપેલું છે ક્યાં બિરાજવા પ્રાર્થે છે? તો કે મનરૂપી હંસ ઉપર બિરાજવા પ્રાર્થે છે. એનો જવાબ આપણે આખા વાક્યમાં લખવાનો. કવિ સરસ્વતીને મનરૂપી હંસ ઉપર બિરાજવા પ્રાર્થે છે. આગળનો સવાલ બૌદ્ધિ વિકાસમ ગુરુ એમ કહી કવિ શાનો વિકાસ કરવાનું કહે છે? અહીંયા આપેલું છે ત્રીજા ચરણમાં કે બૌદ્ધિ વિકાસમ ગુરુ. તો બૌદ્ધિ વિકાસમ ગુરુ એ શબ્દ દ્વારા વાક્ય દ્વારા કવિ શું કરવા કહે છે અથવા શાનો વિકાસ કરવા કહે છે? તો કે સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવા માટે કહે છે. સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવાનું કહે છે. આગળનો સવાલ સરસ્વતી કામ હરતી. સરસ્વતી કોને હરે છે અથવા તો કોને દૂર કરે છે? તો અહીંયા ત્રીજા ચરણમાં આપેલો છે જવાબ હર ચડતા. ચડતા એટલે કે અજ્ઞાનતાને હરે છે. તો આપણે સવાલ સંસ્કૃતમાં છે એટલે જવાબ પણ સંસ્કૃતમાં લખવાનો. સરસ્વતી કાની જગ્યાએ શું આવશે જવાબ? ચડતા હરતી કે સરસ્વતી અજ્ઞાનતાને હરે છે અથવા તો દૂર કરે છે. આગળનો સવાલ છે દેવી સરસ્વતી કેવા શરીરવાળી છે? તો અહીંયા આપણે એનું વર્ણન કરેલું હતું કે સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી. તો માતા સરસ્વતી કેવા શરીરવાળી છે? કેવા તનવાળી છે? તો કે નિર્મળ કોના જેવું? સફેદ કમળ જેવું. તો અહીંયા આપણે આખા વાક્યમાં જવાબ લખવાનો કે દેવી સરસ્વતી સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે ત્રીજો શ્લોક છે ત્રીજો શ્લોક પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ આગળનો ચોથો શ્લોક. તો આ હવે જોઈએ આપણે આ ચોથો શ્લોક. લલિત કલામયી
જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી મતિ રાસ્તામ નો તવ પદ કમલે હઈ કુંઠાવીશ હારી. આમાં પણ આપણે લલિત કલામય જ્ઞાન વિભામય, લલિત કલામય એટલે કે લલિત કલાઓ વાળી, લલિત કલાઓ એટલે કેવી કળાઓ? તો કે જે કળાઓ કુદરતી છે. આપણી કળાઓમાં બે પ્રકાર પડે છે, લલિત કલા અને લલિતેતર કલા. લલિત કલા કોને કહેવાય અને લલિતેતર કલા કોને કહેવાય? તો કે લલિત કલા એટલે જે કુદરતી કળાઓ છે કે જેનું સર્જન ભગવાને કરેલું છે એને કહેવાય લલિત કલા. અને લલિતેતર કલાઓ કોને કહેવાય? તો કે જે કળાઓનું સર્જન માણસે કરેલું છે, માનવ દ્વારા કરેલું છે એને કહેવાય લલિતેતર કલાઓ. અહીંયા શું કીધું છે? લલિત કલામય. લલિત કલામય એટલે કે લલિત કલાઓ વાળી, એટલે કે કુદરતી કળાઓ વાળી, કે માતા સરસ્વતીની અંદર જે કળાઓ સમાયેલી છે બધી ઈશ્વર સર્જિત છે, ભગવાન સર્જિત છે. એટલે કીધું છે લલિત કલાઓ વાળી જ્ઞાન વિભામય. વિભાનો અર્થ શું થાય? વિભા એટલે કે ક્રાંતિ. જ્ઞાન વિભામય એટલે જ્ઞાનની ક્રાંતિ વાળી, લલિત કળાઓ વાળી જ્ઞાન વિભામય, જ્ઞાનની ક્રાંતિ વાળી વીણા પુસ્તક ધારિણી. વીણા એટલે કે માતા સરસ્વતીના એક હાથમાં શું છે? વીણા, કે એનું પ્રિય વાદન છે. કે માતા સરસ્વતી એ વાણીની દેવી છે, સંગીતની દેવી છે, એટલે એનું સાધન એનું પ્રિય વાદન કયું છે? તો કે વીણા. વીણા પુસ્તક એ માતા સરસ્વતી વિદ્યાની દેવી છે, એટલે એના બીજા હાથમાં શું છે? પુસ્તક. વીણા અને પુસ્તક ધારિણી. ધારિણી એટલે ધારણ કરનારી, કે માતા સરસ્વતીએ એક હાથમાં વીણા અને એક હાથમાં પુસ્તક ધારણ કર્યું છે, કે એને સંગીત અને વિદ્યાની દેવી કહેવામાં આવે છે. એટલા માટે વીણા પુસ્તક ધારિણી. ફરીવાર પહેલું ચરણ જોઈએ. લલિત કલામય એટલે લલિત કલાઓ વાળી, જ્ઞાન વિભામય જ્ઞાનની ક્રાંતિ વાળી, વીણા પુસ્તક ધારિણી વીણા અને પુસ્તક ધારણ કરનારી, મતિહી આસ્તામ નો તવ પદ કમલે અઈ કુંઠા વિષહારી. હવે આ બે ચરણમાંથી આપણે ચોથા ચરણનો અનુવાદ પહેલા લઈશું. અઈ કુંઠા વિષહારી. કુંઠા વિષહારી કોને કહેવાય અથવા તો એનો અર્થ શું થાય? વિષ. વિષ એટલે શું? એ તો આપણને ખબર છે કે વિષ એટલે તો ઝેર થાય અથવા પોઈઝન. પણ કુંઠા, કુંઠા એટલે શું અથવા કુંઠા કોને કહેવાય? તો કે આપણી જે મનની વિકૃતિ છે. મનની વિકૃતિ એટલે શું? તો કે આપણા મનની અંદર જે ખરાબ ખરાબ વિચારો આવે છે એ વિચારોને આપણી મનની વિકૃતિ કહેવામાં આવે છે, કે આપણું મન ખરાબ કરી નાખે છે, એટલે એને મનની વિકૃતિ કહેવાય છે. તો કે આ મનોવિકૃતિ, કુંઠા એટલે કે મનની વિકૃતિઓના વિષ. વિષ એટલે કે ઝેરને અથવા તો વિષને હરિણી એટલે કે એને હરનારી અથવા તો એને દૂર કરનારી. એટલે આખા શબ્દનો અનુવાદ શું થાય? તો કે મનની વિકૃતિઓના વિષને, મનની વિકૃતિઓના વિષને હરનારી અથવા તો દૂર કરનારી. કુંઠા વિષહારિણી. કુંઠા એટલે કે મનની વિકૃતિ, વિષ એટલે એનું વિષ અથવા તો ઝેર. મનની વિકૃતિઓના વિષને હરનારી, હે દેવી તવ પદ કમલે. પદ કમલે, પદ એટલે ચરણ, કમલ એટલે કમળ, કે માતા સરસ્વતીના ચરણને, એના પગને કમળ સાથે સરખાવવામાં આવ્યા છે. આ વિશેષવાચક શબ્દ છે, એની વિશેષતા વધારતો શબ્દ છે, કે માતા સરસ્વતીના ચરણને કમળ સાથે સરખાવવામાં આવ્યા છે. એટલે અહીંયા શું કીધું છે? પદ કમલે, કે તમારા ચરણ કમળમાં મતિહી આસ્થા. મતિ એટલે શું થાય? તો કે બુદ્ધિ. મતિ એટલે બુદ્ધિ અને આસ્થા, આસ્થા એટલે કે રહો, રહો અથવા તો રહે. તમારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહે. ફરીવાર જોઈએ. અઈ કુંઠા વિષહારિણી.
કુંઠા વિષહારિણી એટલે કે મનની વિકૃતિઓના વિષને હરનારી અથવા તો દૂર કરનારી હે દેવી પદ કમલે એટલે કે તમારા ચરણ કમળમાં મતિહી એટલે અમારી બુદ્ધિ આસ્થા એટલે રહો મનની વિકૃતિઓના વિષને હરનારી હે દેવી તમારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો ફરીવાર આપણે આખા શ્લોકનો અનુવાદ જોઈએ લલિત કલાઓવાળી જ્ઞાનની ક્રાંતિવાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી મનોવિકૃતિઓના વિષને હરનારી હે દેવી તમારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો ફરી એકવાર જોઈએ લલિત કલાઓવાળી જ્ઞાનની ક્રાંતિવાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી મનોવિકૃતિઓના વિષને હરનારી હે દેવી તમારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો હવે આપણે એનો અનુવાદ લખીએ પહેલું ચરણ હે લલિત કલાઓવાળી જ્ઞાન વિભામયી એટલે કે જ્ઞાનની ક્રાંતિવાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી કુંઠા વિષહારિણી એટલે કે મનોવિકૃતિઓના વિષને હરનારી હે દેવી પદ કમલે એટલે કે તમારા ચરણ કમળમાં મતિહી એટલે બુદ્ધિ અમારી બુદ્ધિ આસ્થા એટલે રહો અહીંયા આપણો ચોથો શ્લોક પૂર્ણ થાય છે હવે આપણે એના સવાલ જવાબ કે આ શ્લોકમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે જોઈ લઈએ પહેલો સવાલ તમને વિકલ્પમાં પૂછાઈ શકે આ સવાલ કે કુંઠા વિષહારિણી એટલે શું કુંઠા વિષહારિણી એટલે શું તો એનો જવાબ શું આવે કે કુંઠા વિષહારિણી અહીંયા શબ્દાર્થમાં તમને લખાયું છે કે કુંઠા વિષહારિણી એટલે શું કુંઠા એટલે કે મનની વિકૃતિ વિષ એટલે એનું વિષ અથવા તો ઝેર કે મનમાં જે ખરાબ વિચારો આવે છે વિચારો ઝેર સમાન હોય છે કેમ કે માણસને નબળો પાડી દે છે માણસને વીક બનાવી દે છે એટલે વિચારોને ઝેર સમાન વિષ સમાન બતાવવામાં આવ્યા છે એટલે કીધું છે કે અહીંયા કુંઠા વિષહારિણી એટલે કે મનની પહેલા લખવાનું આ કુંઠા વિષહારિણી એટલે મનની વિકૃતિઓના વિષને હરનારી આગળનો સવાલ છે
બીજો સવાલ તમને એમ પૂછાઈ શકે કે માતા સરસ્વતીએ શું ધારણ કર્યું છે? ગુજરાતીમાં કદાચ સવાલ પૂછાઈ શકે અથવા તો વિકલ્પમાં પૂછાઈ શકે કે માતા સરસ્વતી શું ધારણ કરે છે અથવા તો માતા સરસ્વતીએ શું ધારણ કર્યું છે. તો કે શું ધારણ કર્યું છે અને વીણા અને પુસ્તક. માતા સરસ્વતી વીણા અને પુસ્તક ધારણ કરેલા છે. પછી એમ પણ પૂછાઈ શકે કે માતા સરસ્વતી કેવી છે? તો પહેલા ચરણમાં એનો જવાબ આપેલો છે કે તે કેવી છે? તો કે લલિત કલાઓ વાળી છે અને જ્ઞાનની ક્રાંતિ વાળી છે. જ્ઞાનની ક્રાંતિ વાળી એટલે કે એની અંદર જ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે અને લલિત કલાઓ વાળી. લલિત કલા એટલે કે કુદરતી કળા. તો માતા સરસ્વતીની અંદર જે કળાઓ રહેલી છે બધી કળાઓ ભગવાને આપેલી છે, ઈશ્વરે આપેલી બક્ષિસ છે એટલે એને લલિત કલાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વંદનાના આ ચેપ્ટરના થોડાક સમાનાર્થી શબ્દો આપણે જોઈ લઈએ જે તમારે પરીક્ષા માટે તૈયાર કરવાના છે. સમાનાર્થી શબ્દ. પહેલો શબ્દ છે સુરભારતી. આ સુરભારતી શબ્દ કોના માટે વપરાયો છે? તો કે માતા સરસ્વતી માટે. તો અહીંયા તમને ઓપ્શન આપેલા હશે બે, તમારે એમાંથી સાચો જવાબ શોધીને લખવાનો. તો અહીંયા બે શબ્દ આપેલા છે, વાગીશ્વરી અને વરદેશ્વરી. વાગીશ્વરીનો અર્થ શું થાય? વાણીની દેવી. તો વાણીની દેવી પણ કોને કહેવામાં આવે છે? તો કે માતા સરસ્વતીને. એટલે આનો સમાનાર્થી શબ્દ શું થાય? વાગીશ્વરી. મતિ. મતિનો અર્થ શબ્દનો અર્થ મેં હમણાં લખાવેલો તમને કે મતિને શું કહેવાય? બુદ્ધિ. તો અહીંયા બુદ્ધિ આપેલું છે આપણને એટલે મતિનો સમાનાર્થી શું થાય? બુદ્ધિ. શશી. શશી એટલે મેં એનો ગુજરાતી અર્થ શું કીધો? તો શશી એટલે ચંદ્ર. અહીંયા બે શબ્દ આપેલા છે આપણને, હિમાંશુ અને હિમ. હિમનો અર્થ શું થાય? બરફ. એટલે અહીંયા ચંદ્રનો સમાનાર્થી શબ્દ શું આવશે? હિમાંશુ. હિમાંશુ એટલે ચંદ્ર. ધવલ. ધવલ એટલે શ્વેત અથવા તો સફેદ. અહીંયા આપેલું છે આપણને શ્વેતઃ અને કરઃ. કરઃ એટલે હાથ થાય, શ્વેતઃ એટલે સફેદ થાય. તો ધવલનું સમાનાર્થી શું થાય? સફેદ. પછીનો શબ્દ છે કમલમ. કમલમ એટલે કે કમળ. કમળ પ્રકાશમ અને પંકજમ. પ્રકાશમનો અર્થ થાય પ્રકાશ અને પંકજનો અર્થ થાય કમળ. એટલે કમળનું સમાનાર્થી શું આવશે? પંકજ. અને છેલ્લો શબ્દ છે ચરણવ. ચરણવ એટલે કે ચરણ અથવા તો પગ. તો પગને બીજા શબ્દોમાં શું કહેવાય? હસ્તવ કે પાદવ. હસ્તવ એટલે શું થાય? હાથ અને પાદવ એટલે પગ. તો ચરણવનું સમાનાર્થી શું થાય? પાદવ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર 1 વંદના પૂર્ણ થાય છે. હવે તમને શ્લોકની સાથે સાથે જે પ્રશ્નો કરાવેલા છે અથવા તો જે સમાનાર્થી શબ્દ છે, જે શબ્દાર્થ કરાવેલા છે, એ બધું તમારે હોમવર્ક તમને જે સેન્ડ કરવામાં આવે છે અથવા જે મોકલવામાં આવે છે એ બધા સવાલ જવાબ અને શબ્દાર્થ તમારે અહીંયા જે બોર્ડ પર કરાવેલા છે એમાંથી જોઈને લખવાના છે. અસ્તુ.